મિત્રો, વ્હાઇટ હાઉસ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા 3 મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ ઈરાન તરફથી ટ્રમ્પના પરિવાર પર ખુલ્લો ખતરો ઊભો થયો છે. બીજી તરફ અમેરિકી સુપ્રીમ કોર્ટમાંથી ટ્રમ્પ વહીવટીતંત્રને કાયદાકીય મોરચે મોટી રાહત મળી છે. અને ત્રીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલોનિયા ટ્રમ્પ વચ્ચેનો એક અત્યંત અંગત વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર ધુઆધાર વાયરલ થઈ રહ્યો છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા. આ તમામ મુદ્દાઓ પર વિગતવાર વાત કરીશું. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ વિડીયોને અંત સુધી જરૂર જોજો. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. હાલમાં જ આ 3 મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ જ મોટી ચર્ચાઓ થઈ રહી છે અને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ ઈરાન તરફથી આવી રહેલી એક અત્યંત ચિંતાજનક અને ગંભીર ધમકીની. ઈરાનના સરકારી ટેલિવિઝન અને ત્યાંની સેના જે આઈઆરજીસી સાથે જોડાયેલી એક મીડિયા નેટવર્કે ખુલ્લેઆમ દાવો કર્યો છે કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના નાના પુત્ર, જેમનું નામ છે બેરોન ટ્રમ્પ, પર $10 મિલિયન એટલે કે લગભગ 85 કરોડ રૂપિયાનું મોટું ઇનામ જાહેર કર્યું છે. ઈરાની મીડિયામાં બેરોન ટ્રમ્પના લોકેશન અને તેમની અવરજવર સાથે જોડાયેલી સિક્રેટ માહિતી લિંક કરવામાં આવી છે તેવા પણ અહેવાલ છે. અને એવી ધમકી આપવામાં આવી રહી છે કે તેઓ હવે તેમની પહોંચમાં છે, એટલે કે તેના ટ્રેક પર છે. આ પહેલા મેલોનિયા ટ્રમ્પને ટ્રેક કરતો એક વિડીયો પણ સામે આવ્યો છે. એ વિડીયો વિશે પણ અમે તમને જણાવીશું. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ સિટિંગ અમેરિકી પ્રેસિડેન્ટના સંતાન અને તેમના પરિવારને આ રીતે સીધા ટાર્ગેટ કરવા એ તમામ હદો પાર કરવા સમાન માનવામાં આવે છે. આ પ્રકારની ખુલ્લી ધમકી અમેરિકામાં રાજકીય મતભેદો ભૂલીને તમામ પક્ષો માટે એક ચિંતાનો વિષય બની ગઈ છે. કારણ કે જો કોઈ દેશ અમેરિકી રાષ્ટ્રપતિના પરિવારને નિશાન બનાવવાની કોશિશ કરે તો તેના પરિણામો આખા ગ્લોબલ લેવલ પર અત્યંત ભયાનક આવી શકે છે. બીજી તરફ કાયદાકીય અને ચૂંટણી મોરચે અમેરિકી સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં એક મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના તે સ્ટે ઓર્ડરને હટાવી દીધો છે, જે ટ્રમ્પના મેઇલ ઇન બેલેટ એટલે કે ટપાલ દ્વારા જે વોટિંગ કરવામાં આવે છે તેના કડક નિયમોને રોકી રહ્યો હતો. ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ હવે ટપાલ દ્વારા મોકલવામાં આવતા દરેક મતપત્રક પર ટ્રેકિંગ માટે એક યુનિક બારકોડ લગાવવો ફરજિયાત રહેશે. આ સિવાય સરકારી એજન્સીઓ દ્વારા વેરીફાઈ થયેલી યાદી મુજબ જ બેલેટ પેપર મોકલવામાં આવશે, જેથી કોઈ ગેરરીતિ ન થઈ શકે. નીચલી કોર્ટે આ નિયમો પર રોક લગાવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના તાજા આદેશ બાદ હવે જ્યાં સુધી સમગ્ર કેસની અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી ટ્રમ્પ પ્રશાસન આ કડક નિયમો સાથે આગળ વધી શકશે, જેને ટ્રમ્પ માટે મોટી કાનૂની રાહત માનવામાં આવી રહી છે. આ બધા વચ્ચે વોશિંગ્ટનમાં યોજાયેલી ફ્રીડમ 250 રેસિંગ ઇવેન્ટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલોનિયા ટ્રમ્પ વચ્ચે બનેલી એક ઘટના ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહી છે. પ્રેસિડેન્શિયલ બોક્સમાં જ્યારે ટ્રમ્પે પોતાની સહાયક નતાલી હાર્પને બોલાવીને ફોન લાવવાનું કહ્યું હતું, ત્યારે મેલોનિયા ટ્રમ્પ તરત જ ઊભા થઈને ત્યાંથી દૂર ચાલ્યા ગયા હતા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેમાં કોઈ ઓડિયો નહોતો, પરંતુ પ્રોફેશનલ લિપ રીડર્સના અંદાજ મુજબ બંને વચ્ચે કોઈ પ્રાઇવેટ મેસેજ અને અન્ય મહિલાને લઈને જોરદાર બોલાચાલી થઈ રહી છે તેવા એંધાણ જે લિપ રીડર છે તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોકે માત્ર હોઠના હલચલન પર આધારિત તારણ છે અને કોઈ સત્તાવાર નિવેદન નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને ભારે અટકળો શરૂ થઈ ગઈ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક તરફ ઈરાનની ગંભીર ધમકીથી સુરક્ષા મોરચે મોટો તણાવ છે, બીજી તરફ સુપ્રીમ કોર્ટમાંથી મોટી કાનૂની સફળતા અને વ્હાઇટ હાઉસના આંતરિક વિવાદોએ અમેરિકાના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. આ સમગ્ર ઘટનાક્રમ પર તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જતા પહેલા મેલોનિયા ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પનો આ વિડીયો પર ફરી એકવાર નજર કરો. અને જે લોકોએ અંત સુધી વિડીયો જોયો છે તેનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.